बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम महादेव। शांति अंतरिक्ष को शांति, पृथ्वी शांति, रापः शांति, रुखदय शांति, वनस्पति शांति, श्रीदिवाः शांति, ब्रह्म शांति, सर्वगुण शांति, श्यामा शांति रे देहि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન કૃષ્ણ પાસે આ નારદજી દ્વારિકાની અંદર એ નારાયણ નારાયણ કરતા એ આવ્યા હતા. એટલે આ જે નારદજી હતા એમણે ભગવાન કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ, કયા શ્રાપને કારણે એ બાળકો એ 9-10 માસ થાય ત્યાર પછી જ એ પોતે પાપા પગલી ભરે છે અને એ ચાલતા થાય છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે નારદજી, હું તમને એક કથા કહું છું. આ કથાના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે કેમ બાળકો એ 9-10 માસ થાય ત્યારે પછી ચાલતા થાય છે. એકવાર પ્રાચીન સમયની અંદર એક ગામની અંદર ખેમચંદ કરી અને એક ભાઈ રહેતા હતા. એ પોતે એક ખેમચંદભાઈ એક ગાયને એ પોતે વેચાતી લાવ્યા હતા. એ ગાય દરરોજ દૂધ આપતી હતી. એટલે આજે ખેમચંદ હતા એ ભાઈ એ રોજ એ ગાયને કૂણું કૂણું ઘાસ અને સારું સારું એ એમને ખાવાનું એ ગાયને આપતા હતા. આના લીધે એ જે ગાય હતી એ પણ ખુશ હતી. એટલે આમ ગાય માતાની સેવા આ ખેમચંદભાઈ જે હતા એ સેવા કરતા હતા. જ્યારે એ ગાય એ પોતે દૂધ આપતી બંધ થઈ ગઈ તે સમયે આ ખેમચંદભાઈ હતા એમણે ગાય માતાને લાકડી વડે ખૂબ માર માર્યો અને 1-2 દિવસ એમની સેવા કરી છતાં પણ માર મારવાથી ગાય માતાએ દૂધ આપ્યું નહીં. એટલે આ જે ખેમચંદભાઈ હતા ને એમણે ગાયને છોડી મૂકી. એટલે ગાય એ જંગલની અંદર એ છોડી મૂકી હતી. એટલે ગાય એ જંગલની અંદર એ ફરે, નદીની અંદરથી પાણી પીવે અને એક ઝાડ નીચે એ પોતે આશરો કરે. આમ આ ગાય માતા એ પોતે જંગલની અંદર રહેતી હતી. એ પોતે ગર્ભવતી હતી. એટલે એવા સમયે એક નજીક ગામની અંદર આ ગાય માતા ચરતા ચરતા ગયા અને ત્યાં જોયું તો એક બેને જોયું તો આ ગાય માતા ગર્ભવતી છે. એટલે એમણે વિચાર્યું કે હું મારા ઘેર લઈ જાઉં અને એમની સેવા કરું તો મને દૂધ આપશે અને એની એ દૂધ હું પણ પીશ અને મારા કુટુંબીજનોને પણ હું આ દૂધ પીવડાવીશ. આમ વિચારી એ પોતે એ બેન પોતાના પતિને બોલાવવા માટે ગયા. તેવા સમયે એ ગાય ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી એ બેન પોતાના ખેતરની અંદર ઘાસ લેવા માટે એ દાંતરડું લઈને ગયા અને ઘાસ કાપતા હતા. તેવા સમયે આ ગાયને ત્યાં જોઈ. તેવા જ સમયે એ ગાય પોતે વિયાઈ હતી અને આ ગાય માતાએ એક સરસ સુંદર વાછરડીને જન્મ આપ્યો હતો. એટલે આ જે પેલા બેન હતા એ બેન એ પોતે વિચાર કર્યો કે હવે આ ગાય માતાએ નાના વાછરડાને જન્મ આપ્યો છે તો હું મારા પતિદેવને બોલાવું અને આ ગાયને હું લઈ જાઉં એટલે મને દૂધ આપશે. એટલે પેલા ગાય માતા બોલ્યા કે હે બેન, આ મારું જે વાછરડું જે જન્મ થયો છે વાછરડાનો એને તમે મારા ગળાની અંદર મૂકી દો. કારણ કે 8-10 મહિના પછી એ મારું વાછરડું એ ચાલતું થશે. કારણ કે પ્રાચીન સમયની અંદર જ્યારે ગાયને એ વાછરડાનો જન્મ થાય તો એ 8-9 માસ પછી જ એ ચાલતો હતો. એટલે આ બેને કહ્યું ગાય માતાને કે આ જે તમારો જે વાછરડો છે એ તો ખૂબ ગંદુ છે અને આ જે ગંદુ છે એના કારણે હું તમારા વાછરડાને સ્પર્શ કરી શકું તેમ નથી. એટલે ગાય માતાએ તરત આ બેનને શ્રાપ આપ્યો કે જાઓ
તમારો જે બાળક છે એ જન્મશે ત્યારે 8-10 મહિના પછી જ એ પાપા પગલી ભરતો થશે અને ચાલતો થશે. આમ એમણે શ્રાપ આપ્યો. અને અમારા જે બાળકો છે એ જન્મતાની સાથે ગાય માતા કહે તરત એ ચાલતા થશે. આમ એ પેલી સ્ત્રીને શ્રાપ આપ્યો. એટલે અત્યારના સમયની અંદર એ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે 8થી 10 માસ થાય ત્યાર પછી જ એ પાપા પગલી ભરે છે અને ચાલી શકે છે. આ કથા ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાઈ ગયું કે સમસ્ત નારી જાતિ માટે ગાય માતાએ પેલી જે બેન હતા એમને શ્રાપ આપ્યો. એના કારણે અત્યારે જે બાળક કે બાળકીનો જન્મ થાય તો 8-10 માસ પછી જ એ બાળક એ પાપા પગલી ભરતું થાય છે અને ચાલતું થાય છે. જ્યારે પ્રાચીન સમયની અંદર જ્યારે સુખદેવજીનો જન્મ થયો ત્યારે એ પોતે તરત એ ચાલતા થઈ ગયા હતા. જ્યારે વેદવ્યાસજીનો પણ જન્મ થયો ત્યારે એ પણ જન્મતાની સાથે એ પણ ચાલતા થઈ ગયા હતા. આમ પહેલાંના સમયની અંદર પ્રાચીન કાળમાં જ્યારે આમ બાળકોનો જન્મ થતો તો જન્મની સાથે એ ચાલતા થતા હતા. પરંતુ ગાય માતાના શ્રાપના કારણે અત્યારે સમસ્ત માનવ જાતિને એટલે કે બહેનોને આ શ્રાપના કારણે એ ભોગવવું પડે છે કે જ્યારે એ બાળકનો જન્મ આપે છે ત્યારે 8-10 મહિના પછી જ એ ચાલતો થાય છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.